આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છે। સૂત્રાપાડા, કોડીનાર, ઉનામાં 1.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। વેરાવળમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ ગીર ગઢડામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો પાર નથી રહ્યો। તો ગીર સોમનાથ જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। સૂત્રાપાડા, કોડીનાર, ઉના સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ પડ્યો છે। 1.5 ઇંચ સુધીનો વરસાદ અહીં ખાબક્યો। બીજા તરફ વેરાવળમાં પણ 1 ઇંચ વરસાદ, ગીર ગઢડામાં પણ 1/2 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે અને તેને લઈ ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે। તો કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર વરસાદ ખાબક્યો। મોડી રાત્રિએ મેઘરાજા છે તે મેઘરાજાની સવારે આવી પહોંચી હતી અને વહેલી સવારે પણ યથાવત રહી હતી મેઘરાજાની મહેર। કોડીનાર, સૂત્રાપાડા સહિતના અનેક વિસ્તારોમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો આ તરફ હાલ પણ મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત છે। કોડીનારના પીપળવા ગામની આંગણવાડી નજીક પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ। કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દિલીપ મોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિલીપ, શું સ્થિતિ જોવામાં આવી રહી છે જિલ્લાભરની? ભરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ હતો, પરંતુ વહેલી સવારથી સાર્વત્રિક જિલ્લાભરમાં વરસાદ છે। કોડીનારમાં છેલ્લા 1 કલાકમાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉનામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સિવાય દીવ છે, જે સંઘપ્રદેશ દીવ, ત્યાં પણ વરસાદની હવે શરૂઆત થઈ છે અને સાર્વત્રિક દીવથી લઈને ગીર સુધી તમામ જગ્યાઓ પર, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, તમામ જગ્યાઓ પર હાલ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જિલ્લાભરમાં હાલ તો જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે